لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد. بسم الله الرحمن الرحيم. اللهم كن وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. ઇન્શાલ્લાહ આજના તકરીરને ટૂંક તકરીરમાં આ મજાલિસને હું બે ભાગમાં તકસીમ કરીશ. પહેલા ભાગની અંદરમાં એક વસ્તુ મને તમારા સુધી પહોંચાડવાનું છે, એને હું બયાન કરીશ. અને બીજા ભાગની અંદરમાં ઇન્શાલ્લાહ જે આ 5 મજાલિસો હતો એમનું એક નાનકડું આપણે રેઝ્યુમે અને કોન્ક્લુઝન કાઢશું કે આ 5 મજાલિસની અંદરમાં આ બધી વસ્તુ કહેવાથી આપણું મકસદ શું હતું. પહેલા ભાગની અંદરમાં હું આપણા 8મા ઇમામ અલી અર-રઝા અલૈહિ સલામ اللهم صل على محمد وآل محمد. એક હદીસ છે એ મેં તમારા સુધી હું એને બયાન કરું કે જેની અંદરમાં આપણા 8મા ઇમામ ફરમાવે છે મન જલસા મજલિસન યુહા ફીહી અમરુના લમ યમુત કલ્બુહુ યૌમ તમૂતુલ કુલૂબ. કે જ્યારે જે લોકો એવા બેઠકને મનાવે છે યા એવા બેઠકને બનાવે છે જેની અંદરમાં અમારી વાત કરવામાં આવે છે, જેની અંદરમાં અમારું અમ્રને બયાન કરવામાં આવે છે, જેની અંદરમાં અમારી વાતો કહેવામાં આવે છે, જેની અંદરમાં અમારા પૈગામને પહોંચાડવામાં આવે છે, એ જે લોકો એવા મજાલિસની અંદરમાં યા એવા બેઠકોની અંદરમાં જ્યારે બેસે તો આ લોકો એ છે કે જે લોકોનું દિલ એ દિવસે કે જ્યારે બધાનું દિલ મરી જશે આ લોકોનું દિલ નહીં મરે. જ્યારે બધાનું દિલ મરી જતું હશે આ લોકોનું દિલ જાગતું હશે. એ ક્યારે છે કે જ્યારે કયામતના દિવસે બધાનું દિલ મરી ગયું હશે યા આ દુનિયામાં જ્યારે બધાનું દિલ મરી જાય છે આ લોકો એ છે કે જેનું દિલ મરતું નથી. આમાંથી મારું કહેવાનું એ છે કે જે આપણે જેને યાદ હોય પહેલી મજાલિસની અંદરમાં જ્યારે રવિવારનો દિવસ હતો, જીમોશનો દિવસ હતો, આના સિલસિલામાં જ આના બારામાં આપણે અમુક વાતચીજો કહી રહ્યા હતા કે અઝાદારીની આપણે બયાન કહી રહ્યા હતા, અઝાદારોની કિંમતની આપણે વાત કરી રહ્યા હતા. એના સિલસિલામાં જ આ હદીસને હું તૈયાર કર્યો હતો પણ મને ત્યારે ટાઈમ નહોતો મળ્યો બયાન કરવાનો. તો આજે આ મોકા ઉપર હું આ વસ્તુને બયાન કરું છું. એના માટે મકસદ એ છે કે જે દિવસો હવે આવવાના છે, જે આ 10 દિવસો હતા આપણે બધા એની અંદરમાં હાજરી આપ્યા. ઇમામ હુસૈનનું ગમ બયાન કર્યા, ઇમામ હુસૈન ઉપર ગિરિયા કર્યા. પણ એવું ના બને કે આ 10 દિવસ ખતમ થઈ ગયા એટલે મસ્જિદે આવવાનું પણ ખતમ થઈ ગયું.
કારણ કે જેવી રીતના ગઈકાલના ગમની અંદરમાં હું બયાન કર્યું હતું કે ઇમામ જ્યારે લોહીના આંસુ બહાવે છે તો ઝૈનબના મુસીબત ઉપર છે. તો આ જે દિવસો આવે છે અરબાઈન સુધી, આ જે દિવસો છે એ ઝૈનબની મુસીબતને બયાન કરવા માટે આપણે અહીંયા ભેગા થશું. જે દિવસો આવશે, ઇમામનું 10મું આવશે, ઇમામનું 20મું આવશે, ઇમામનું 30મું આવશે. આશરે ઝૈનબિયાનો હવે પ્રોગ્રામ ઇન્શાલ્લાહ વિચાર કરશો કે કેમ થાય છે, પણ જેટલા મજાલીસો હવેથી આવશે અરબાઈન સુધી, એની અંદરમાં ઝૈનબની મુસીબતને બયાન કરવામાં આવશે. અને આ ઝૈનબની મુસીબત ખુદ ઇમામ હુસૈન એને સમજે છે. જ્યારે મદીનાથી આ કાફલો નખરે છે, જ્યારે ઇમામ સજ્જાદ સાથે વાત કરવામાં આવે છે તો ઇમામ સજ્જાદને કહે છે કે મારી શહાદત પછી જે મુસીબતો તમારા ઉપર પડવાની છે એ જિહાદુલ અકબર છે અને અમારી શહાદત જિહાદુલ અસગર છે. તમે વિચાર કરો કે આ જે મુસીબત આપણા ચોથા ઇમામ અને બીબી ઝૈનબ ઉપર અને આ અહેલે હરમ ઉપર પડે છે, એ એકદમની મોટી મુસીબત છે. તો કહેવાનું એ છે કે આ દિવસો જે હવે આવશે, આપણે કોશિશ કરીએ જેટલું આપણાથી બની શકે, જો મજાલિસ બરપા થાય તો આપણે મજાલિસની અંદરમાં હાજર થાય. આપણા 12મા ઇમામને બીબી ઝૈનબનો પુરસો આપે, આ મુસીબતનું આપણે એમને પુરસો આપે કે આવા દિવસોની અંદરમાં બીબી ઝૈનબ કેવા મુસીબતો ઉપર પસાર થયા છે. અને આજ આપણા 8મા ઇમામ ફરમાવે છે કે જ્યારે એ લોકો ભેગા થાય છે, અમારી મુસીબતને બયાન કરે છે, અમારા કામને બયાન કરે છે, તો આ લોકોનું દિલ મરી નથી જતું. બીજી હદીસની અંદરમાં જ્યાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ મુહમ્મદ એમના એક અસહાબ જેનું નામ છે ફુદૈલ, એમને બોલાવીને કહે છે અને બયાન કરે છે, એનાથી સવાલ કરે છે, એસ્કો તમે બધા જમા થાવ છો, ભેગા થાવ છો? તો કહે છે હા અમે ભેગા થાય છે. તો પોતે ઇમામ ફરમાવે છે કે જે બેઠકોની અંદરમાં તમે ભેગા થાવ છો અને અમારા અમ્રને જિંદા કરો છો, એમને જીવન આપો છો, અમારા કામને જીવતું કરો છો, તો આ લોકો એ છે કે જેની અંદરમાં ખુદા આ લોકો ઉપર એમની રહમતને નાઝિલ કરે છે. તમે વિચાર કરો કે જ્યારે ઇમામ આવા દુઆઓ આપણને આપે તો પછી બદનસીબ આપણે છે કે જો અહીંયા આપણે હાજર ના થઈ અને આ ઇમામ હુસૈન, આ ઇમામની વાતો આપણે કરે, યા આ ઇમામનું જે પેગામ છે. કારણ કે જ્યારે આપણે જોવા જઈએ છે તો બીબી ઝૈનબનું ફક્ત એક જ કામ હતું, જે હુસૈનનું કામ હતું એને બુલંદ કર્યા હતા, જે હુસૈનનું પેગામ હતું એને દુનિયા તક સુધી પહોંચાડી દીધા. અને આપણને રિવાયતમાં મળે છે કે જો બીબી ઝૈનબનું કામ ના હોત તો ઇમામ હુસૈનનો પૈગામ અધૂરું રહી ગયું હોત. જો બીબી ઝૈનબનું કામ ના હોત તો હુસૈનનું લોહી યા હુસૈનને એમનું ખૂન આપવું, એમને આ કુરબાની કરવું બેકાર બની જાત. જો આ હુસૈનની કુરબાની આટલી મોટી થઈ ગઈ છે તો એ બીબી ઝૈનબનું કામ છે એના પછવાડે. તો મારી ફક્ત એક જ ભલામણ છે, ફક્ત એક જ પેગામ છે કે જેટલું બની શકે, જેટલું થઈ શકે, અરબાઈન સુધી જ્યારે મજાલિસ બરપા થાય હાજર થાજો અને બીબી ઝૈનબનો પુરસો આપણા ઇમામે વક્તને આપણે પેશ કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બીજા ભાગની અંદરમાં જેવી રીતના તમને બયાન કર્યો હતો કે ઇન્શાઅલ્લાહ આ જે મજાલિસો હતા એમનું આપણે એક કોન્ક્લુઝન બયાન કરે, એને આપણે એક અંત સુધી લઈ આવી. આપણે બયાન કર્યા હતા કે આપણા બધાયનું મકસદ, આપણા બધાયનું હદફ, આપણા બધાયનું ઓબ્જેક્ટિવ એક જ વસ્તુ છે અને એ છે ઇમામે ઝમાનાના સિપાહીઓમાંથી બનવું. અને આ વસ્તુ દર જુમાના ખુતબા પછી જ્યારે ઇમામે ઝમાનાની આપણે ઝિયારત કરે છે ત્યારે એની અંદરમાં આપણે ફરમાવે છે કે એ મૌલા, અમને ફક્ત તમારા સિપાહીઓમાંથી બનવું છે. એ મૌલા, અમે તમારા મુંતઝિર લોકોમાંથી છે. એ મૌલા, અમને તમારા મદદગાર લોકો સાથે શુમાર બનવું છે. આ અહદને આપણે દરરોજ જુમા પછી એમને બયાન કરે છે અને ઇમામને કહે છે કે મૌલા, અમને તમારા સાથે બનવું છે, અમને તમારા મદદગારમાંથી બનવું છે કે જ્યારે તમારી તલવાર તમારા દુશ્મનો ઉપર ચાલશે.
તો આપણા બધાયનો હદફ, આપણા બધાયનો મકસદ ફક્ત એક જ વસ્તુ છે કે ઇમામે ઝમાના અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ ના અંસારોમાંથી બનવું છે. તો આજે જો આપણે ઇમામે ઝમાનાના અંસારોમાંથી બનવું છે તો મને શું કરવું જોઈએ? મને શું કરવાનું છે કે આપણે ઇમામના અસહાબોમાંથી બની શકીએ? જેવી રીતના આપણે બયાન કર્યા કે બધી વાતો કરવામાં કે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, આ દુઆ કરવાની છે. આપણે એક વસ્તુ બયાન કર્યા હતા લેન્જિનમાં કે ઇન્સાનને જો એમના જિંદગીની અંદરમાં સારી વસ્તુ લઈ આવ્યું હોય અને જો એમને ખપતું હોય કે એ સારી વસ્તુ એમના જિંદગીની અંદરમાં અસર કરે તો જેટલી ખરાબ વસ્તુ છે એને પહેલે કાઢવી પડશે. અને બધાને યાદ હશે આપણે ઓર્ડિનેટરનું એક્ઝામ્પલ લીધા હતા કે જો એક ઓર્ડિનેટરની અંદરમાં વિરુસ હોય, જો તમે એની અંદરમાં નવા પ્રોગ્રામ રાખશો તો જ્યાર સુધી વિરુસ ઓર્ડિનેટરની અંદરમાં હશે, તમારા જેટલા નવા પ્રોગ્રામો એના અંદરમાં કરશે એ બધાય બેકાર અને બરબાદ થઈ જશે. તો પહેલે જે આ વિરુસ છે એને કાઢવું પડશે અને પછી એની અંદરમાં નવી વસ્તુઓ આપણે લઈ આવવું પડશે. તો આપણી જિંદગી પણ આવી છે કે જેટલી ખરાબ વસ્તુઓ છે એને આપણે કાઢવું પડશે અને પછી સારી સારી વસ્તુ લઈ આવવું જોઈશે. તો આ કરબલાના મેદાનથી, આ કરબલાના પૈગામથી આપણને જેટલી વસ્તુ મળે છે, જેટલા પૈગામો મળે છે એની અંદરમાંથી આપણે એ વસ્તુ લીધા હતા કે જો આપણને ઇમામે ઝમાના અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના સિપાહીઓમાંથી બનવું હોય તો આ બધી ખરાબ વસ્તુ કાઢવી પડશે. કારણ કે એ જે ઇમામ હુસૈનના અસહાબ હતા એમનું કોન્ટ્રેર બને છે અને ઇમામે ઝમાનાના સિપાહીઓ એ જ હશે જેવા ઇમામ હુસૈનના સિપાહીઓ હતા. અને આપણે બે દેફો બયાન કર્યા હતા, 20 બયાન કર્યા હતા આશુરના દિવસ મોર. પહેલું હતું લા લાશ્તે અને બીજું હતું લા કોન્ફર્ટીસ. એમનું કારણ શું છે? એમનું કારણ એ છે કે આ બે એવી બીમારીઓ છે કે જે નફસાની બીમારી છે, કે ઇન્સાનના નફસની બીમારી છે. અને રસૂલ ફરમાવ્યા હતા, આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, ઇન્સાનનો મોટામાં મોટો દુશ્મન એ એમનો નફ્સ છે જે એમના બે ખંભાના વચમાં છે. અને આમાંથી આપણે એ લાસ્ટે ઉપર અમુક વસ્તુઓ બયાન કર્યા હતા, અદાલતની વાત કર્યા હતા. તો આજે હું એક હદીસ લઈ આવું કે જે આપણા પહેલા ઇમામ મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, ફરમાવે છે કૈફ યઅદિલુ ફી ગૈરિહી મન યઝલિમુ નફ્સહ. આપણે બયાન કર્યા હતા કે ઇમામે ઝમાનાના સિપાહી એવા હશે કે જે અદાલતને બરપા કરતા હશે. જે માણસ આદિલ નથી ઇમામે ઝમાનાના સિપાહીઓમાંથી નથી બની શકતો. આપણા મૌલાએ કાયનાત ફરમાવે છે કે કેવી રીતના બની શકે કે એક માણસ આદિલ હોય યા અદાલત બરપા કરી શકે જો પોતાના નફ્સ સાથે પોતે જુલમ કરતો હોય. તો પહેલી વસ્તુ આપણને મળે છે કે જો ઇન્સાન એમના નફ્સ સાથે જુલમ કરે છે તો પોતે આદિલ નથી જ બની શકતો, અદાલતને બરપા કરી જ નથી શકતો. તો જો એક માણસ આદિલ નથી બનતો, જો પોતે આદિલ નથી હોતો તો ઇમામનો સાથ પોતે આપી જ નથી શકતો. તો આપણે આ કોશિશ અને આ મહેનત કરવી જોશે કે આ જે આપણું નફ્સ છે, જે આપણે એના પર જુલમ કરી રહ્યા છે એને આપણે કાઢવું પડશે અને એના સાથે અદાલત સાથે આપણે વપરાશ કરવું પડશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઈ સિલસિલા ઉપર આપણા મૌલાએ કાયનાત બીજી હદીસની અંદરમાં ફરમાવે છે, બધાને યાદ છે, આપણે બયાન કરી રહ્યા હતા કે ઇન્સાનનો સૌથી મોટામાં મોટો દુશ્મન નફ્સ છે. પણ આ નફ્સ પછવાડે બીજું કોઈ છે કે જેની અંદરમાં કુરાન મજીદની અંદરમાં ખુદા બયાન કરે છે, ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. હવે સાંભળો આપણા પહેલા ઇમામ આ બેનો રિલેશન કેમ કરે છે. પોતે બતાવે છે ઇન્ન નફ્સકા લખદુ', કે આ તારો નફ્સ આપણે મુખાતબ થઈને કહે છે કે એ મુસલમાનો, એ ઇન્સાનો, આ તમારો નફ્સ છે ને એ ફરેબ દેવા વાળો છે. આ ઇન્સાન, આ નફ્સ છે ફરેબકાર છે, બહુ એમને ફરેબ દેવામાં
આવે છે. પછી કહે છે ઇન તથિક બિહા યક્તદક શૈતાનુ ઇલા ઇર્તિકાબ અલ મહારિમ. કારણ કે જો તું એમનું કંટ્રોલ ન લે, જો તું એના ઉપર કબજામાં એમને નહીં લે, તો શૈતાન તારા ઉપર એવો હુમલો કરશે કે તને હરામ તરફ લઈ જશે. એટલે ઇન્સાન જો આ એમના નફ્સનો કાબુ નથી કરી શકતો, તો શૈતાન માટે મોટો રસ્તો પોતે ખોલે છે કે એમને ક્યાં લઈ જાય છે? હરામ તરફ લઈ જાય છે. અને જ્યારે ઇન્સાન હરામ તરફ જાય છે, ગઈકાલની મજાલિસ બધાને યાદ હશે કે ઇન્સાન જ્યારે એમના પેટની અંદરમાં હરામની વસ્તુ કરે છે, આ પણ શૈતાનનો વસવસો છે. ઇન્સાન જ્યારે એમના પેટની અંદરમાં હલાલ વસ્તુ નથી ગરાવતો યા હરામનું ગરાવે છે, તો આ શૈતાનનો ફરીબ છે. અને આ શૈતાનનો ફરીબ ક્યારે આવે છે? જ્યારે ઇન્સાન કમજોર હોય છે, જ્યારે એમનો નફ્સ કમજોર હોય છે, જ્યારે શૈતાન જલ્દી એમને ફરેબ આપી શકે છે. અને જે ઇન્સાન એમના પેટની અંદરમાં હરામનું ગરાવે છે, એ જ મૌલાએ આપણા ત્રીજા ઇમામ આશુરના દિવસે બયાન કર્યા હતા કે તમારું પેટ હરામથી ભર્યું છે, એટલે જ તમારું દિલ ખટન થઈ ગયું છે, તો તમે મારું સાથ નથી આપતા, મારા પેગામને સાંભળવાને આજે તમે તૈયાર નથી. તો આ નફ્સ છે કે ઇન્સાનને એના ઉપર એમનું કંટ્રોલ લેવાનું છે. આ નફ્સ છે કે ઇન્સાનને એના ઉપર જરાક ધ્યાન આપવાનું છે. બીજી હદીસની અંદર આપણા પહેલા ઇમામ અલી, ઇમામ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ ફરમાવે છે મન અસ્લહા નફ્સહુ મલકા મન અહમલા નફ્સહુ ફકદ અહલકહા. કે જ્યારે ઇન્સાન પોતાના નફ્સનું ઇસ્લાહ કરે છે, જ્યારે ઇન્સાન કોશિશ કરે છે કે એમનો નફ્સ સારો બની જાય છે, તો આ પોતે પોતાનું કંટ્રોલ રાખી શકે છે. જેમ પોતે ચાહતો હોય એમના નફ્સ સાથે એમને કરવું હોય ત્યારે પોતે કરી શકે છે. જો આ કામ પોતે નથી કરી શકતો, જો પોતે આ ઇસ્લાહ નથી કરતો એમના નફ્સનું, જ્યારે એમના નફ્સને આમ જ હોય છે, જો એમ જ પોતે મૂકી દે છે, તો એ નફ્સ એમને હલાક કરી નાખશે. આ નફ્સ એમને બરબાદી તરફ લઈ જશે. અને આ જ વસ્તુ છે કે જે આપણે નથી ચાહતા. કારણ કે આપણો હદફ એક જ વસ્તુ છે, ઇમામનો સાથ આપવું છે, ઇમામના અવાજને લબ્બૈક કહેવું છે. તો સવાલ પેશ થાય છે કે કરે તો શું કરે? આ નફ્સને કરે તો શું કરે? કેવી રીતના આપણે આ નફ્સને એવી રીતના કરી શકીએ છીએ કે જેવી રીતના આપણે ચાહતા હોય એવી રીતના બને? તો આજ આપણા મૌલાએ કાયનાત એક નાનકડી હદીસની અંદર આપણે જ્યારે જોઈ છે, આ હદીસ આપણી જેટલી વાત હતી ને એનું કોન્ક્લુઝન બને છે કે ઇન્સાન જો આના ઉપર ધ્યાન આપે છે, તો એ જેટલી બીમારી આપણે બયાન કરી રહ્યા હતા, એ બધી આની અંદરમાં શુમાર થઈ જાય છે ને એનું કંટ્રોલ પોતે લઈ શકે છે. આપણા મૌલાએ કાયનાત ફરમાવે છે الرجل حيث माफ कर सल्लल्लाहु अला मुहम्मद व आले मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद كيف يستطيع صلاح نفسه من لا يقنع بالقليل. ઇમામ સવાલ કરે છે કે કેવી રીતના બની શકે કે એક માણસ એમના નફ્સનું ઇસ્લાહ કરી શકે જો પોતે જરાકથી રાજી નથી બની જતો. એટલે એમનું કોન્ટ્રેર જો આપણે લેવા જાય તો ઇમામ આપણને કહે છે કે એ ઇન્સાન, જો તને તારા નફ્સનું ઇસ્લાહ કરવું હોય તો ખુદાએ જેટલું તને આપે છે એનાથી રાજી બની જા. અને આ બધી બીમારી જે આપણે બયાન કર્યા હતા ને, એનું આપણને જો રિમેડ ખપતું હોય તો આ જ વસ્તુ છે. અદાલત, કોન્વોટીઝ, બધી વસ્તુને મેળવવું, હરામખોરી, આ બધી વસ્તુ આપણે જો એમને એક તરફ નાખીએ તો એનું રિમેડ આ જ બને છે કે ઇન્સાન કોશિશ કરે ખુદા એને જેટલું આપે છે યા એના પાસે જેટલું છે એનાથી પોતે રાજી બની જાય. જો એનાથી પોતે થઈ જાય છે તો એમનું નફ્સનું પોતે ઇસ્લાહ કરી શકે છે. તો આજે જો આપણે આ મકસદ યા હદફ સુધી પહોંચવું હોય, ઇમામે ઝમાનાનું સાથ આપવું હોય, તો આપણે આ વસ્તુ ઉપર અમલ કરવું પડશે કે એ ઇન્સાન તારા પાસે જેટલું છે એનાથી તું રાજી બની જાય.
ખુદાએ જેટલું તને આપે છે એનાથી તું રાજી બની જા, કે જેને આપણે કનાઅત કહીએ છીએ, રાજી બનવું, se contenter du peu qu'on a. ઓછું છે તોય પણ ખુદાનું શુક્ર, જેટલું છે તોય ખુદાનું શુક્ર. આ ઉપર જો આપણે અમલ કરીએ છીએ તો આપણે કામયાબી બને છે. અને આ જ વસ્તુ છે ઇબ્ને યઝીદના દરબારમાં જ્યારે બીબી ઝૈનબને મુખાતબ થઈને કહે છે કે તને કેવી લાગી આ બધી વસ્તુ કે જે ખુદા તમારા ઉપર પછાયો છે? જવાબ શું હતો? મા રઅયતુ ઇલ્લા જમીલ. આટલી કુરબાની પેશ કરે છે પણ બીબી ઝૈનબ કહે છે કે મને ભોતે સિવાય, ખૂબસૂરતી સિવાય કાંઈ નથી દેખા. તમે વિચાર કરો કે આ શખ્સ, આ ઝૈનબ કેટલી ખુદાથી રાજી હશે કે આવા જુમલાઓ એમના શબ્દમાંથી નીકળે. મા રઅયતુ ઇલ્લા જમીલા, je n'ai rien vu à part de la beauté. તમે વિચાર કરો. તો આ ઝૈનબ આપણને એક દર્શ આપે છે કે જો ઇમામનો સાથ આપવો હોય, ઇમામના પેગામને આગળ વધારવું હોય તો ખુદાથી રાજી બની જવું જોઈએ. અને આ જ ઝૈનબના ગમ ઉપર, એમના મુસીબત ઉપર આપણે આજે હાજર થયા છે અને આપણે ગિરિયા કરવાની તૈયાર છે, કે જેને આપણે ઝિયારતની મજાલિસથી કહેતા હોય છે. પણ આની અંદરમાં એવા ગમો છે, આશુરના દિવસ પછી એવા ગમો છે કે ઇન્સાન જ્યારે એના ઉપર જરાક બેસીને વિચાર કરે તો એનું મગજ નથી કામ કરતું કે કેવી રીતના એક ઓરત આવા મુસીબતોને સહન કરી શકે. સલ્લલ્લાહુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા وعلى آلك المظلومين، صلى الله عليك وعلى الباكين عليك، ما خاب من تمسك بكم وأمن من لجأ إليكم، يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. ઝૈનબની ક્યાંય મુસીબતને આપણે બયાન કરે, રિવાયતોમાં આપણને મળે છે કે જ્યારે હુસૈનની શહાદત થઈ જાય છે, ખૈમાઓ પર આગ લગાવવામાં આવે છે, જ્યારે અહેલે હરમ મેદાન ઉપર અકેલા રહી ગયા છે, કોઈ મદદગાર નથી આ લોકો પાસે હવે, જ્યારે ઉમરે સાદ એક નિદા આપે છે અને કહે છે કે જેટલા લાશોમાં, જેટલા સરો છે આ લાશાઓને નોકે નેઝા ઉપર રાખવામાં આવે. ઉમરે સાદના જે સિપાહીઓ હતા બધા સરોને લઈને નોકે નેઝા ઉપર રાખે છે. જ્યારે ઉમરે સાદ સરોને જોઈ છે તો પોતે ગણવા માંડે છે, લાશો પ્રમાણે પોતે સરોને ગણવા માંગે છે કે કેટલા સરો છે, એસ્કો જેટલા લાશો છે આટલા સર છે કે આટલા નથી. ગણીને પોતે એ કોન્ક્લુઝન સુધી આવે છે કે એક સર નથી દેખાતું. ફરી પાછો ગણે છે અને પોતે જોઈ છે કે એક સર અહીંયા નથી આવતું. જ્યારે એમના સિપાહીઓ સાથે પોતે જોઈ છે, આ લોકો એ નતીજા ઉપર આવે છે કે જે 6 મહિનાના નાના બાળક હતા એમનું સર અહીંયા નોકે નેઝા ઉપર નથી. ઉમરે સાદ જલાલતમાં આવે છે અને કહે છે કે 6 મહિનાના નાના બાળકનું સર મને ખપે છે, તમે ગોતો એમનો લાશ ક્યાં રાખવામાં આવ્યું છે. તો સિપાહીઓ કહે છે એમની શહાદત પછી કમ સે કમ એમના બાબા તો ક્યાંક એમના દફનાવ્યા હશે ને, અહીંયા ક્યાંક મેદાન ઉપર રાખવામાં આવ્યું હશે ને. તો ઉમરે સાદ કહે છે 500 જણાને મેદાને કરબલા ઉપર મોકલાવે છે, બધેના હાથોમાં નોકે નેઝા આપે છે, નેઝાઓ આપે છે અને કહે છે કે જમીને કરબલા ઉપર તમે આ નેઝાને કુચારો, ક્યાંકથી એમનું બદન ન ખરશે. મને નથી ખબર બીબી રબાબની હાલત આ ટાઈમે શું થયું હશે, પણ આ 500
500 જાના નેઝાઓને લઈને મેદાને કરબલા ઉપર જાય છે, ઠેક ઠેકાને એમને કુચારે છે. એક એવો સમય આવે છે આ લઈનો જ્યાં ખૈમાઓ હતા એમના આસપાસમાં આવે છે. બીબી રબાબ જોવાને નથી માંગતા, હાથોને આંખ સામે નાખી દે છે. એક એવો સમય આવે છે કે નેઝાઓની અવાજ નથી આવતી. બીબી રબાબ જ્યારે હાથને કાઢે છે તો શું જોઈ છે? નેઝા ઉપર 6 મહિનાનો નાનો બાળકનું જે બદન હતું ઈ નેઝા ઉપર હતું. લઈને આ નાનકડું બદનને લઈને એમના સરને તનથી જુદા કર્યો. મને નથી ખબર બીબી રબાબની હાલત આ ટાઈમે શું થયું હશે કે આ એક 6 મહિનાના નાના બાળકને પણ એમના કબરની અંદરમાં ઇસ્તરાહત કરવા નથી દેતા. પછી ઉમરે સાદ હુકમ આપે છે કે ઈસરને નોકે નેઝા ઉપર રાખવામાં આવે. પછી આ અહેલે હરમને તૈયાર કરવામાં આવે છે અને કહે છે હવે આપણે ઇબ્ને ઝિયાદ પાસે કુફા તરફ રવાના થાય. પણ ઉમરે સાદ કહે છે મક્તલમાંથી ખૈમગાથી ડિરેક્ટ આપણે કુફા નથી જવાનું. આ બધી ઓરતોને આ લોકોના શહીદોના લાશોના વચમાં પસાર કરજો કે આ લોકોને સમજ પડે કે હવે આ લોકોનું કોઈ સાથ આપવાને તૈયાર નથી. આ ઓરતોને અસીર કરવામાં આવે છે, લાશોના વચમાં ચલાવે છે. એક એવો સમય થાય છે બીબી ઝૈનબ એક લાશ બાજુમાં આવે છે અને સવાલ કરે છે આયા તું છો મારો ભાઈ હુસૈન? પણ હુસૈનના બદનમાંથી અવાજ નથી આવતો. તમને ખબર છે રિવાયતમાં આપણને મળે છે કે ઝૈનબ પોતપોતાને ઊંટ ઉપરથી જમીને કરબલા ઉપર પછાડી દે છે. પણ તમને ખબર છે રિવાયતના જુમલા છે કે બીબી ઝૈનબના હાથ જ્યારે ઊંટ ઉપર હતા ત્યારે બાંધેલા હતા. જ્યારે જમીને કરબલા ઉપર આવ્યા હતા, જ્યારે જમીન ઉપર એક શખ્સ પડે છે તો હાથનો સહારો લઈને પડે છે. પણ ઝૈનબ જ્યારે મેદાન ઉપર પડે છે ત્યારે હાથ વગર ચહેરો પેલે જમીન ઉપર જાય છે. તો હું કે સલામ થાય અબ્બાસ ઉપર કે જ્યારે જમીને કરબલા ઉપર પડ્યા હતા એમના 2 બાજુને પણ કલમ કરવામાં આવ્યું હતું. અજબ નથી ઝૈનબ કે જ્યારે તમે જમીને કરબલા ઉપર પડો તો બાજુનો સહારો નથી લઈ શકતા, કારણ કે અબ્બાસની બહેન છો તમે. أنا لعنة الله على القوم الظالمين إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما أمره ورقصي أمر دعا مانگے خدایا اہل حرم نواسطاتی آنسو نواسطاتی ખુદાયા આ બીમારી જે દુનિયામાં ફેલાઈ ગઈ છે એમને નિસ્તો નાબૂદ કરી નાખ. જેટલા લોકો આ બીમારીમાં અને જેટલા લોકો બીમાર છે આ લોકોની શિફાઈ કામિલા ઇનાયત ફરમાવ. અમારા બધે મરહુમીનોને મગફિરત ઇનાયત ફરમાવ. અમારા બધે ગુનાહ કબીરા અને ગુનાહ સગીરાને માફ ફરમાવ. અમારા મૌલાએ વક્ત ઇમામ ઝમાનાના અજલ અલ્લાહ તાલા ફરજો શરીફના ઝુહુરમાં તાજીલ ફરમાવ. અમને એમના અંસારો સિપાહીઓમાંથી બનાવ. हमारी बड़ी दुआओं हाजतों ने मुद्दों कबूल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. मातम हुसैन या हुसैन.